તો આજના બજેટમાં તમામને શું શું મળ્યું છે, શું ખાસ મળ્યું છે, જાણીશું અમારા સહયોગી દીક્ષિતા પાસેથી। દીક્ષિતા, લોકોને શું ખાસ મળ્યું છે આજના બજેટમાં? બિલકુલ, અનેક આશા અપેક્ષાઓ રાખવામાં આવી હતી દરેક વર્ગના લોકોએ કે આ બજેટમાં અમારા માટે કંઈક હશે, અને તે લોકોની આશા અપેક્ષાઓ પણ ફળી છે, કારણ કે મધ્યમ વર્ગના લોકો છે તે લોકોએ આ બજેટને દિલ ખોલીને આવકાર્યું છે। નોકરિયાત વર્ગ છે તે પણ આ બજેટથી ખૂબ ખુશખુશાલ છે, પરંતુ બીજે બધા સેક્ટરોની જો વાત કરવામાં આવે ને ખાસ કરીને એમએસએમઈ સેક્ટરમાં આ બજેટમાં શું મળ્યું છે, કારણ કે ઉદ્યોગકારો છે તે લોકોએ આ બજેટને લઈને જે આશા અપેક્ષાઓ રાખી હતી શું ફળી છે કે નહીં। તો એમએસએમઈ સેક્ટરને હવે 10 કરોડ સુધીનું ધિરાણ મળશે। એમએસએમઈ સેક્ટર માટે આ સૌથી મોટી જાહેરાત કહી શકાય કે તેમને 10 કરોડ સુધીનું ધિરાણ મળશે। સાથે વાત કરવામાં આવે તો માઇક્રો ઇન્ડસ્ટ્રીને 5 લાખ સુધીનું ક્રેડિટ કાર્ડ મળશે। માઇક્રો ઇન્ડસ્ટ્રી છે તે લોકોને આગળ વિકાસ માટે 5 લાખ સુધીનું ક્રેડિટ કાર્ડ મળશે। સાથે જો વાત કરવામાં આવે કે ક્રેડિટ ગેરંટી જે કવરમાં વધારો કરવામાં આવ્યો છે, જે ક્રેડિટ ગેરંટી અત્યાર સુધી મળતી હતી તેના કવરમાં છે એ ખાસો એવો વધારો આ બજેટમાં તેમને આપવામાં આવ્યો છે। એમએસએમઈને આનાથી ફાયદો થશે। તો સાથે વાત કરીએ તો બીજી શું બાબતો છે, તો દલિત મહિલાઓ માટે નવી યોજનાની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે। જે મહિલાઓ છે તેમના માટે આ યોજનાઓ છે જેની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે અને તેનાથી તે લોકોને સૌથી મોટો ફાયદો થવાનો છે। સ્ટાર્ટઅપને હવે 10 કરોડ સુધીનું ધિરાણ મળશે। જે લોકો નવું સ્ટાર્ટઅપ કરવા માંગે છે, નવો બિઝનેસ શરૂ કરવા માંગે છે, તે લોકોને 10 કરોડ સુધીનું ધિરાણ મળશે। એટલે આ મહિલાઓ માટે ખૂબ જ સારી એવી જાહેરાત છે આ બજેટમાં કરવામાં આવી છે। ફૂટવેર અને લેધર ઉદ્યોગોને પ્રોત્સાહન અપાશે। ફૂટવેર અને લેધરનો જે ઉદ્યોગ છે તેને હવે પ્રોત્સાહન મળશે, કારણ કે તે લોકો માટે પણ આ બજેટમાં જાહેરાત કરવામાં આવી છે। સાથે સાથે વાત કરીએ તો લેધર ઉદ્યોગમાં 22 લાખ રોજગાર ઉત્પન્ન કરાશે। લેધર ઉદ્યોગ છે કે જેમાં 22 લાખ રોજગાર છે એ કરવામાં આવશે। સાથે રમકડા ક્ષેત્રમાં ભારતને ગ્લોબલ હબ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। રમકડા સેક્ટર છે કે જેને ગ્લોબલ હબ તરીકે જેનો વિકાસ થાય તે અંગેના પ્રયાસો છે તે કરવામાં આવ્યા છે અને બજેટમાં પણ તેની જાહેરાત કરવામાં આવી છે। સાથે સાથે બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી બનશે। આપ જુઓ, બિહાર પર પણ ફોકસ કરવામાં આવ્યું છે આ બજેટમાં કે બિહારમાં શું થશે, તો બિહારમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફૂડ ટેકનોલોજી બનશે। તેનાથી તે લોકોને ખૂબ જ રાહત મળશે। સાથે સાથે નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશનની જાહેરાત કરવામાં આવી છે। નેશનલ મેન્યુફેક્ચરિંગ મિશન છે તેની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે। એટલે રોજગારીની તકો છે તે પણ લોકોને સૌથી વધારે મળવાની છે। ઉદ્યોગકારો છે તે લોકોએ આ બજેટને લઈને ખૂબ જ આશા અપેક્ષાઓ સેવી હતી। હીરા ઉદ્યોગોના સાથે સંકળાયેલા લોકો છે તે લોકોને પણ આશા હતી, પરંતુ તે લોકો એવું કહી રહ્યા છે આ બજેટ છે એ સંતુલિત કરનારું બજેટ છે અને સરળ બજેટ છે અને તમામ વર્ગના લોકો છે તેમને આવરી લેતું આ બજેટ અહીંયા તે લોકો જોઈ રહ્યા છે। મિથુન, તો દીક્ષિતા, જે રીતે એમએસએમઈ સેક્ટર બાબતે જે સમજાવ્યું અને સૌથી મહત્વની વાત એ છે કે આ જે બજેટ છે તેનાથી વેપારીઓને પણ ફાયદો થશે, મધ્યમ વર્ગને ખાસ કરીને ફાયદો થશે અને સર્વાંગી વિકાસ થાય તે પ્રકારનું આ બજેટ જેની વાત પ્રધાનમંત્રીએ પણ કરી છે। તો સૌથી મહત્વની વાત કરીએ તો યુવાઓને જે ખાસ મળ્યું છે, સ્ટાર્ટઅપ માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ બનાવવામાં આવશે। 500 કરોડ રૂપિયાથી 3 AI શ્રેષ્ઠતા કેન્દ્રો બનાવવામાં આવશે। આગામી 5 વર્ષમાં તબીબી શિક્ષણમાં 75,000 બેઠકોનો વધારો થશે। તો દેશના 23 IITમાં 6,500 બેઠકો વધારવામાં આવશે। મેડિકલ કોલેજોમાં 10,000 બેઠકો મળશે અને આ તમામ જે બાબતો છે તે યુવાઓ માટેની છે। અને ખાસ કરીને જો ખેડૂતો માટેની વાત કરીએ તો કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવી છે। ત્યારે ખેડૂતો માટે પણ ઘણું જ ખાસ છે આ બજેટમાં। દેશમાં PM ધન ધાન્ય કૃષિ યોજના શરૂ કરવામાં આવશે। 100 જિલ્લાઓને આનો લાભ મળશે। ડેરી અને મત્સ્ય ઉદ્યોગ માટે 5 લાખ રૂપિયા સુધીની લોન મળશે। તો દીક્ષિતા, ખાસ કરીને ખેડૂતો માટે આ બજેટમાં શું ખાસ છે? બિલકુલથી મિથુન, 10 લાખની આશા રાખવામાં આવી હતી આ બજેટમાં લોકોએ કે અમને આવકવેરા ટેક્સમાં 10 લાખ સુધીની છૂટછાટ મળી શકે છે, પરંતુ સરકારે તેમને 12 લાખ સુધીની છૂટ આપી છે અને તેનાથી જે વર્ગ છે તે ખૂબ જ ખુશ છે અને તે લોકોએ તેને આવકાર્યું છે। હવે સાથે સાથે વાત કરીએ કે અલગ અલગ લોકોને છે કે આ બજેટમાં સમાવી લેવામાં આવ્યા છે ને તે લોકોને સરકારે પ્રોત્સાહન આપ્યું છે તેમની જે યોજનાઓ છે તેને। ખાસ કરીને જો ખેડૂતોની વાત કરવામાં આવે તો ખેડૂતોને આ બજેટમાં શું મળ્યું છે, સૌ કોઈની નજર તેના પર છે કે એમએસએમઈ બાદ ખેડૂતો માટે આ બજેટમાં શું રહ્યું છે। તો ખેડૂતો માટે PM ધન ધાન્ય કૃષિ યોજનાની જાહેરાત કરવામાં આવી છે। ખેડૂતો છે તે લોકો માટે થઈને આ PM ધન ધાન્ય કૃષિ યોજના છે તેની જાહેરાત કરવામાં આવી છે અને તેનો લાભ તમામ ખેડૂતોને મળશે।
સાથે વાત કરવામાં આવે તો 100 જેટલા જે જિલ્લાઓ છે તેમાં પીએમ ધન ધાન્ય કૃષિ યોજના અમલમાં મુકાશે. 100 જેટલા જિલ્લાઓ છે કે તેમાં આ પીએમ ધન ધાન્ય કૃષિ યોજના છે તે અમલમાં મૂકવામાં આવશે. સાથે 1.7 કરોડ ખેડૂતોને પીએમ ધન ધાન્ય કૃષિ યોજના એ મદદ કરશે. 1.7 કરોડ ખેડૂતો છે તેને સીધો લાભ છે આ યોજનાનો મળી રહેશે. સાથે વાત કરવામાં આવે તો કૃષિ સુવિધાઓ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ખેડૂતોને લગતી જે સુવિધાઓ છે અત્યાર સુધી જે મળતી હતી એના કરતાં તેમને વધુ સુવિધાઓ આપવા પર આ બજેટમાં ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. સાથે દાળમાં આત્મનિર્ભરતા વધારવા માટે 6 વર્ષની ખાસ યોજના છે. ખેડૂતો છે જે વાવેતર કરે છે અને ખાસ કરીને દાળનું વાવેતર કરે છે તો દાળમાં આત્મનિર્ભરતા વધારવા માટે તેમને 6 વર્ષની એક ખાસ યોજના છે એ યોજનાનો સમાવેશ આ બજેટમાં કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો શહેરીકરણ ઘટાડવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધારાશે. ગ્રામ્ય વિસ્તારોમાં અત્યાર સુધી જે સુવિધાઓ નથી મળી એ સુવિધાઓ છે શહેરીકરણની જેમ જ એ સુવિધાઓ છે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને મળી રહે તે માટેની આ બજેટમાં છે તે જોગવાઈઓ કરવામાં આવી છે. આગળ વાત કરીએ તો બિહારમાં મખાના બોર્ડની સ્થાપના કરવામાં આવશે. આપ જુઓ, બિહારમાં છે મખાના બોર્ડ છે તેની સ્થાપના કરવામાં આવશે અને તેનાથી ખેડૂતોને ચોક્કસથી ફાયદો થશે. સાથે વાત કરીએ તો કપાસનું ઉત્પાદન વધારવા માટે 5 વર્ષનું મિશન જાહેર કરવામાં આવ્યું છે. કપાસનું ઉત્પાદન છે તે ખેડૂતો વધારે અને તેના માટે 5 વર્ષનું તેમનું જે મિશન છે તે આ બજેટમાં જાહેર કરવામાં આવ્યું છે. તેનાથી ચોક્કસથી ખેડૂતોને લાભ મળશે. હવે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા 3 લાખથી વધારીને 5 લાખ કરાય છે. અત્યાર સુધી 3 લાખની આ મર્યાદા હતી કિસાન ક્રેડિટ કાર્ડની અને તે આ બજેટમાં વધારી દીધી છે. 2 લાખ રૂપિયા વધારે ઉમેરવામાં આવ્યા છે. 5 લાખ રૂપિયાની મર્યાદા છે તે કરવામાં આવી છે અને ખેડૂતોને ચોક્કસથી તેનો ફાયદો થશે. હવે વિશ્વનું ફૂડ બાસ્કેટ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આખા વિશ્વનું જે ફૂડ બાસ્કેટ છે તે બનાવવા પર આ બજેટમાં ભાર મૂકવામાં આવ્યો છે. સાથે જો વાત કરવામાં આવે તો ખેડૂતોને આ બજેટમાં ઘણું બધું મળ્યું છે. ખેડૂત પર ધ્યાન કેન્દ્રિત સૌથી વધારે કરવામાં આવ્યું છે. જે યોજનાઓનો અત્યાર સુધી લાભ ખેડૂતોને મળતો હતો તેનાથી વધુ યોજનાઓ છે એ વિકસિત કરવામાં આવશે અને આ બજેટ ખેડૂતોએ આવકાર્યું છે. મિથુન. જી આભાર દીક્ષિત, આ માહિતી આપવા બદલ.